હેલો મિત્રો, અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તમને આજ બધું બતાવવામાં આવશે અમારી વાડી. તમે જોઈ શકો છો. ફાઇનલી મિત્રો, અત્યારે હું આવી ગયો છું બગીચામાં ને તમને લેસ બતાવવાનો છે. તમે જોઈ શકો છો લેસ તમને આડી બતાવવા. આમાં એક જ લેસ આવી છે ભાઈ, તમે જોઈ શકો છો. આ પ્રવીણભાઈની વાડી છે, અત્યારે એક જ લેસ આવી છે. ફાઇનલી મિત્રો, તમને હું રીંગણી બતાવું છું. તમે જોઈ શકો છો રીંગણી. અને તમે રીંગણી કહેતા હશે, તમારા ભાષામાં શું કહેવાય તેમને કહેજો. આ છે અમારા પુતળા દાદા વાડીવાળા. તમે જોઈ શકો છો મિત્રો. દોસ્તારો અમે ભેગા થઈ ગયા છે, તમે જોઈ શકો છો મિત્રો. અમે વિડીયો બનાવવા આવ્યા હતા, પછી પોપટના બચ્ચા જોઈએ છે અત્યારે. આવો ભાઈ મયુરભાઈ, તમારે શું કેવું અત્યારે? મારું તો કઈ કહેવાનું નથી. કાનાતાની કટકીમાં શું કરો વિડીયો બનાવે ભાઈ. આવી ગયા છે અમે અત્યારે રવિભાઈ આવી ગયા છે, તમે જોઈ શકો છો. દેવચંદભાઈ, તમારે શું કેવું છે આમાં બ્લોગમાં? હવે કાંઈ કહેવાનું નથી. તમારે શું કેવું છે પ્રવીણભાઈ? મિત્રો, અત્યારે આપણા દોસ્તારો વયા ગયા છે, તમે જોઈ શકો છો. ને અમારા દેવચંદભાઈ જરા ઉભા છે. અમારા દેવચંદભાઈ છે, તમે જોઈ શકો છો. એ પોપટના બચ્ચા જોવા જઈએ છીએ અમે. અને અમે લીંબુ કહીએ છીએ, તમે ઓળખતા હોય તો કહેજો. ફાઇનલી મિત્રો, અત્યારે આમાં યોગેશભાઈ ને પ્રવીણભાઈ બે નારિયેલી જોતા હતા કે બચ્ચા કીમાં હશે. કેમ છો પ્રવીણભાઈ, તમારે શું કેવું આમાં? આપણે શું કહેવાનું હોય ભાઈ. ફાઇનલી મિત્રો, આપણા દોસ્તારો ભેગા થઈ ગયા છે, તમે જોઈ શકો છો. આ પ્રવીણભાઈ છે આપણા. અમારે કેળાની બાગ છે. અમારા કેરાની બાગ છે, તમને કેરા બતાવવામાં આવશે. મિત્રો, તમને અમે બધું બતાવી દીધું છે, તમે જોઈ શકો છો. જય શ્રી રામ, જય જય શ્રી રામ. મિત્રો, અમારો દોસ્તાર અત્યારે ફોટા પાડે છે, તમે જોઈ શકો છો. અમારા રવિભાઈ છે, તમે જોઈ શકો છો અમારા રવિભાઈ ને. અમારા દેવચંદભાઈ અત્યારે લીંબુ તોડે છે, તમે જોઈ શકો છો. અમારા પ્રવીણભાઈ છે. ફાઇનલી મિત્રો, અત્યારે અમે ઘરે પહોંચવા આવી ગયા છે અને અમને તમારી વાડી બતાવવામાં આવશે. અશોકભાઈ હાંબા છે. અત્યારે અશોકભાઈ હાંબા મળી ગયા છે. દેશવંતભાઈ, તમારે શું કહેવાનું આ વ્લોગમાં? આમાં ઠેફા વાવ્યા ટેફા વાવ્યા છે, હવે ક્યારે ઉગવાના? 2 મહિના પછી. 2 મહિના પછી. આ બધા અમારા ઘર જ છે, તમે જોઈ શકો છો. વાડીમાં અત્યારે અમે રહીએ છીએ.